હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે તમને ખ્યાલ હશે કે આજ ધોરણ 11 કોમર્સના વિષય BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું સોલ્યુશન આપણે લઈએ છીએ. તમારી પરીક્ષા 6 તારીખથી શરૂ થવાની છે, તો ત્યાં સુધીમાં બને એટલા સોલ્યુશન આપણે પૂરા કરી દઈશું. તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિભાગ C, વિભાગ ABનું સોલ્યુશન આપી દીધું હતું. વિભાગ C 2 માર્કના પ્રશ્નો, કુલ 18 ગુણ. હવે પ્રકરણ પહેલું, તેના 6 સવાલો, એના જવાબો. જો પહેલો સવાલ છે, ધંધાને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય? જવાબ: ધંધો આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. પ્રોફેસર ડિક્સીના મતે નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. ધંધાકીય પ્રવૃત્તિઓ જેવી પ્રવૃત્તિઓ અન્ય જગ્યાએ થતી હોય, પરંતુ જો તેનો હેતુ નફાનો ન હોય તો તે પ્રવૃત્તિઓને ધંધો કહેવાય નહીં. બીજો સવાલ, વેપાર સહાયક સેવાઓના નામ આપો. જવાબ: વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમો, વખાર, આડતિયા અને સંદેશા વ્યવહાર એ વેપાર સહાયક સેવાઓ કે આનુષંગિક સેવાઓ છે. સવાલ 3, ધંધામાં રહેલા માનવ સર્જિત જોખમો જણાવો. સવાલ 4, આર્થિક પ્રવૃત્તિના 3 ઉદાહરણ આપો. પહેલું, ખેડૂત અનાજનું ઉત્પાદન કરે. બીજું, વકીલ ફી લઈને અસીલ વળી કેસ લડે. ત્રીજું, કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે. સવાલ 5, નફો એ ધંધાની જીવાદોરી છે, સમજાવો. તો આટલો અહીંયા સુધી. સવાલ 6, ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું? તો અહીંયા સુધી જવાબ. હવે પ્રકરણ 2, તેના સવાલો 11 સવાલો છે, બરાબર. હવે તેના જવાબો. પહેલો સવાલ, જીવન વીમો એટલે શું? જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને અથવા નક્કી કરેલ મુદત પૂરી થાય ત્યારે વીમા કંપની વીમો લેનારને નક્કી કરેલી રકમ ચૂકવી આપવાનું વચન આપે તેવા વીમાને જીવન વીમો કહે છે. બીજો સવાલ, સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થાય ત્યારે શું થાય? સવાલ 3, સામાન્ય વીમાના પ્રકારોની યાદી બનાવો. સવાલ 4, સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં જણાવો. પછી 6થો સવાલ, જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ લખો. સવાલ 5, પાઇપલાઇન દ્વારા વહન કયા પદાર્થો માટે યોગ્ય છે? ખાસ કરીને પ્રવાહી બધા પદાર્થો, પેટ્રોલ, કેરોસીન, ગેસ, પાણી પ્રવાહી વગેરે. સવાલ 7, કિસાન વિકાસ પત્ર એટલે શું? સવાલ 8, સામાન્ય વખાર એટલે શું? સવાલ 10, પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર એટલે શું? સવાલ 9, ત્રાહિત પક્ષનો વીમો એટલે શું? સવાલ 11, જિંદગીના વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડતો નથી. હવે પ્રકરણ 3, તેના સવાલો જોઈએ તો 3, પછી 8, 9, 10, 11 સવાલો. જવાબ પહેલો, ઓવરડ્રાફ્ટ એટલે શું? જવાબ, ચાલુ ખાતું ધરાવનારના ખાતામાં જે જમા રકમ હોય તેના કરતાં વધુ નાણાં ઉપાડવા દેવાની સગવડને ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે.
વેપારીની કામચલાઉ નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા બેંક આ રીતે નાણાંનું ધિરાણ કરે છે. આ માટે પોતાની કે મિલકતોની જામીનગીરી આપવી પડે છે. જેટલી રકમ ઉપાડવામાં આવે તેના પર જ બેંક નક્કી કરેલ દરે વ્યાજ વસૂલ કરે છે. બીજો સવાલ, કેશ ક્રેડિટ એટલે શું? સવાલ 3, લોન વિશે ટૂંક નોંધ લખો. સવાલ 4, મોબાઈલ બેન્કિંગ એટલે શું? સવાલ 5, બેંક અને બેંકો શબ્દની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે? સવાલ 6, બેંક બાંધી મુદતની થાપણ પર સૌથી વધુ વ્યાજ આપે છે, સમજાવો. સવાલ 7, બેંકર્સ ચેક એટલે શું? પે ઓર્ડર. સવાલ 8, ઈ બેન્કિંગમાં થતા બિન નાણાકીય વ્યવહારના 2 ઉદાહરણ આપો. સવાલ 9, રિઝર્વ બેંકના મતે બેંકનો અર્થ દર્શાવો. સવાલ 10, વર્તમાન સમયમાં બેંકો ગ્રાહકો વતી કયા કાર્યો કરે છે? સવાલ 11, શાખપત્ર એટલે શું? પ્રકરણ 6. તેના સવાલો લઈએ તો 6, 7, 8, 9, 10, 11 સવાલો. જવાબો. પહેલો સવાલ, સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ કેવા સંજોગોમાં થઈ શકે છે? જવાબ, જ્યારે સહકારી મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય તેમજ સભ્યોમાં અંદરોઅંદર કુસંપ, સંઘર્ષ, જૂથબંધી કે સ્વાર્થ વૃત્તિ જોવા મળે ત્યારે સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ થાય છે. તેને કારણે સહકારના લાભ થતા નથી. સવાલ 2, સહકારી મંડળી નફાની વહેંચણી કેવી રીતે કરે છે? સવાલ 3, કંપની સ્વરૂપમાં માલિકી અને સંચાલન કેવી રીતે જુદા પડે છે? તો કંપની કાયદા મુજબ કૃત્રિમ વ્યક્તિ છે. બાકીનું આ રીતે લખજો. સવાલ 4, કંપનીથી સમાજ અને રાષ્ટ્રને કયા લાભ થાય છે? પાંચમો સવાલ, કંપનીમાં રહસ્યની જાળવણી કેમ મુશ્કેલ બને છે? સવાલ 6, સહકારી મંડળીનો વહીવટ લોકશાહી ઢબે થાય છે, સમજાવો. સવાલ 7, સહકારી મંડળીમાં કાર્યક્ષમ વહીવટનો અભાવ જોવા મળે છે. સવાલ 8, મર્યાદિત જવાબદારી એટલે શું? સવાલ 9, કંપનીની સ્થાપના વિધિ લાંબી અને ખર્ચાળ છે, સમજાવો. સવાલ 10, કંપનીમાં નીતિ વિષયક નિર્ણયોમાં કેમ વિલંબ થાય છે? સવાલ 11, સહકારી મંડળીમાં આર્થિક રીતે નબળી વ્યક્તિઓ સભ્ય બની શકે તે માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી છે? હવે પ્રકરણ 7, તેના સવાલો લઈએ તો 6 સવાલો, 6 જવાબો. જો પહેલો સવાલ, જાહેર ખાનગી ભાગીદારી એટલે શું? બીજો સવાલ, ખાનગી ઉદ્યોગો શા માટે પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ દાખવતા હોય છે? ત્રીજો સવાલ, જાહેર ઉપયોગિતા કોને કહે છે? ચોથો, સહકારી મંડળીના 4 ઉદાહરણ આપો. પાંચમો સવાલ, ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની માત્ર યાદી બનાવો. સવાલ 6, જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થઈ શકે છે? પ્રકરણ 8, તેના સવાલો 7,
પહેલો વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો. બીજો સવાલ, સામાન્ય શેર એ જોખમી શેર છે. ત્રીજો સવાલ, સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય? ચોથો સવાલ, પ્રેફરન્સ શેરને પસંદગીના શેર શા માટે કહે છે? પાંચમો, તરતો બોજ એટલે શું? છઠ્ઠો સવાલ, ઔદ્યોગિક ક્રાંતિ બાદ શા માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય બન્યું છે? સાતમો, ધંધામાં કયા કારણો લીધે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે? સવાલ 8, શેર અને શેર હોલ્ડર કોને કહેવાય છે? સવાલ 9, નફાનું પુનઃરોકાણ સટ્ટાખોરીને કઈ રીતે ઉત્તેજન આપે છે? દસમો સવાલ, લોન એટલે શું? 11મો સવાલ, સ્થિર મિલકતો કોને કહે છે? 9મું ચેપ્ટર. તેના સવાલો જોઈએ તો 5, 6, 6. પહેલો, ટપાલ વ્યવહારની દુકાનોમાં કેવા પ્રકારનો માલ વેચવો અનુકૂળ છે? બીજો સવાલ, ટેલિમાર્કેટિંગ કેવી વસ્તુ કે સેવાના વેચાણ માટે ઉપયોગી છે? ત્રીજો, ઇન્ટરનેટ માર્કેટિંગ એટલે શું? ચોથો, ફરતા વેપારીઓમાં કોનો સમાવેશ થાય છે? તો તેમાં આવે ફેરિયાઓ, કામચલાઉ વેપારી, નિશ્ચિત દિવસના વેપારી, શેરી વિક્રેતા વગેરે. સવાલ 5, છૂટક વેપારી કયા પ્રકારના જોખમો ઉઠાવે છે? છઠ્ઠો, વેન્ડિંગ મશીન એટલે શું? અથવા તો સમજાવો વેન્ડિંગ મશીન. 11મો, તેમાં સવાલ જોઈએ તો 6 સવાલો. પહેલો, હિત સમૂહ એટલે શું? ધંધાના વિકાસમાં સમાજના જુદા જુદા અંગોએ ફાળો આપેલો હોય છે. આ અંગો કે સંસ્થાઓના હિતો જુદા જુદા હોઈ શકે છે. આ બધાને હિત સમૂહ કહેવાય છે. બીજો સવાલ, સામાજિક જવાબદારીનો અર્થ આપો. ત્રીજો, કર્મચારીઓને સામાજિક સલામતીની કઈ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ? ચોથો, સ્વાસ્થ્ય અંગેની સુવિધાઓમાં શેનો સમાવેશ થાય છે? પાંચમો, પર્યાવરણ જાળવણીને કયા 4 ક્ષેત્રોમાં દર્શાવ્યા છે? છઠ્ઠો, નીતિશાસ્ત્ર એટલે શું? જવાબ, કોઈ એક વ્યક્તિએ બીજી વ્યક્તિ સાથે કેવો નૈતિક વ્યવહાર રાખવો તેનું માર્ગદર્શન એટલે નીતિશાસ્ત્ર. તો આ સાથે અહીંયા વિભાગ સી પૂરો થાય. વિડીયો પોસ્ટ કરીને પાકું કરજો. થેન્ક યુ વેરી મચ.